રક્ષાબંધનના દિવસે બોરસદ શહેર નજીકથી પસાર થતી નહેરમાંથી બિનવારસી હાલતમાં મળી આવેલ ગાયનું માથું અને ચામડાનો ભેદ ઉકેલતી બોરસદ પોલીસ 19/8/2024ના રોજ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સોમવારના દિવસે બોરસદ શહેર વિસ્તારમાં ટેકરિયાપુરા સીમ વિસ્તારમાં આવેલી નાની નહેરમાંથી ગાયનું કપાયેલ માથું મળી આવેલ, જે અંગે ગૌરક્ષક સમિતિના સભ્ય મેહુલભાઈ ઈશ્વરભાઈ ધુળાભાઈ પટેલ નાઓએ પોલીસ ફરિયાદ આપતા બોરસદ ટાઉન પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 299, 325 તથા ધ ગુજરાત એનિમલ પ્રિવેન્શન એક્ટ 1954ની કલમ 8(2) મુજબ ગુનો દાખલ થવા પામેલ, જે ગુનાની તપાસ પોલીસ તરફથી આરંભ કરી અલગ અલગ ટીમો બનાવી આ ગુનો શોધી કાઢવા માટે અંગત બાતમીદારો તથા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ બનાવના બીજા દિવસે જે જગ્યાએથી ગાયનું માથું મળી આવ્યું હતું ત્યાંથી થોડા દૂર ગાયના અન્ય ભાગ પણ મળી આવેલા, જેથી આ ગાયની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર ઈસમોને શોધી કાઢવા માટે બનાવેલ ટીમોએ રાત દિવસ સઘન મહેનત કરેલ, જેના પરિણામ સ્વરૂપે મળેલ બાતમીના આધારે આરોપીઓ રમેશભાઈ, આરોપી નંબર 2 ગોવિંદભાઈ ઉર્ફે મુકેશ અરવિંદભાઈ પટેલ અને આરોપી મોહમ્મદ વાસીમ બોરસદ નાઓએ ગાય આરોપી રમેશભાઈ પાસેથી કટિંગ કરી તેનું માંસ નિયાસ કરવા માટે અન્ય નહીં પકડાયેલ આરોપીઓ સાથે મળીને વેચાણ રખાવેલ, જે ત્રણેય આરોપીઓ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય 2 આરોપીઓ સાજિદ ખાન ઉર્ફે લાલો રહેમત ખાન પઠાણ રહેઠાણ બોરસદ તથા આસિમ મોહમ્મદ હનીફ મલેક બોરસદ નાઓએ પકડાવે તજવીજ હાથ ધરવામાં આવી છે, તેમજ આ કામે અન્ય શંકાસ્પદ એક ઈસમને ડિટેન કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। અધ્યમ કૃત્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામેલ આરોપીઓને અટક કરી મોકલી આપવાની પોલીસ તરફથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર હિમાંશુભાઈ શર્મા, આઝાદ મીડિયા લાઈવ, બોરસદ। દિવસે બોરસદ ટાઉનમાં જે પાણીની નહેર હતી તેમાં એક ગાયનું માથું કપાયેલું મળી આવેલું, તેના આધારે મેહુલભાઈ પટેલની ફરિયાદ લઈ અને પોલીસે તપાસ શરૂ કરેલી। બીજા દિવસે એ જ વિસ્તારમાંથી એ જ ગાયનો પાછળનો પાર્ટ મળી આવેલો, તે અનુસંધાને કોઈ લોકલ વ્યક્તિ અથવા બહારના વ્યક્તિ ઉપર આ પ્રકારનો પોલીસને શંકા હતી, જેથી બોરસદ ટાઉનના અધિકારી અને તેમની એક ટીમે સર્વેલન્સની મદદથી, ટેકનિકલ સર્વેલન્સની મદદથી બહુ ઝીણવટભરી તપાસ કરેલી અને તેના આધારે હાલમાં અમારી પાસે 3 આરોપીઓ પકડાયા છે, જેમાં આરોપી ગોવિંદભાઈ છે, જેણે ગાય પોતે વેચવામાં મદદ કરેલી, અને રમેશભાઈ ઉર્ફે રાધા, જેણે ગાય ખરીદી અને એક દલાલ મારફતે ગાય વેચી હતી। જેમને વેચી છે એ બંને વ્યક્તિઓ અને એમને જેણે જે જગ્યાએ કટ કરી છે અને તેનો ઉપયોગ કર્યો છે તે દિશામાં હજુ તપાસ ચાલુ છે। એ બંને આરોપીઓ હાલમાં નાસી ગયેલા છે। પોલીસે હાલમાં કુલ 5 આરોપીઓ સમગ્ર બનાવમાં ડિટેક્ટ કર્યા છે। આ સિવાય બી જો કોઈનો રોલ હશે તો તેમને આ ગુનામાં અટક કરવામાં આવશે। કોઈ ધાર્મિક લાગણી દુભાવવા માટે કૃત્ય કર્યું હોય? હાલમાં જે પકડાયેલા છે એ બંને આરોપીઓ પૈકી જેમણે ગાય વેચી છે અને વેચાવી છે દલાલી, એ તે લોકોને એટલી તો ખબર હતી કે આ ગાયનો ઉપયોગ કોઈ જગ્યાએ એને કટ કરી અને જેમ ખાવાના ઉપયોગમાં કરવાના છે, જેથી જે 2 નાસી ગયેલા આરોપીઓ છે તેમણે આની કોઈ પણ જગ્યાએ ખાવાના ઉપયોગમાં લીધેલી છે એવી પકડાયેલા આરોપીની માહિતી છે, અને બીજો કોઈ ઉપયોગ કરવાનો હતો અને કોઈની લાગણી દુભાવવા માટે કરેલું એવું જણાયું નથી। પરંતુ જે પ્રકારે ગાયનું કટિંગ થયું છે તેમાં ગાય કટિંગ કરનારા એટલા એક્સપર્ટ જણાતા નથી, એવું ત્યારે પણ અમને વેટરનરી ડૉક્ટરના ઓપિનિયન ઉપરથી જાણવા મળેલું। સાહેબ, આજે જે ગુનાનો ભેદ ઉકેલાયો છે તેની પાછળ સૌથી મહત્વની કડી શું હોઈ શકે? સૌથી મહત્વની કડી અમારા જે સિંધવ છે પીઆઈ, એમણે એક ટીમ બનાવી હતી, જે બિલકુલ ગુપ્ત રીતે અમુક મોબાઈલ નંબરના જે ટેકનિકલ સર્વેલન્સ આવતું હોય છે એની મદદથી અમે લોકોએ ટ્રેસ કર્યા હતા, અને ટ્રેસ કરતાં કરતાં અમને આખી લિંક મળી। એમાંથી એક અમને સારી ઇન્ફોર્મેશન મળી કે જે કડીના આધારે અમે મોબાઈલના જે સેલ ડમ્પ લીધા હતા એની આધારે અમુક નંબર મળ્યા, અને એમાંથી આખી એમણે બહુ કુનેહપૂર્વક આખો ભેદ ઉકેલાયો છે, અને બહુ એપ્રિશિએબલ કામગીરી અમારી પોલીસે કરી છે। થેન્ક યુ।